શું આ યુદ્ધની શરૂઆત થઈ ચૂકી છે? શું યુદ્ધની કોઈ ઔપચારિક જાહેરાત કરવામાં આવે છે ખરી? આ બધી બાબતોના સવાલો લોકોના મનમાં છે. નમસ્કાર. ભારતે પાકિસ્તાનની સામે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું અને એની સામે પાકિસ્તાને ભારતની સામે અનેક નિષ્ફળ કોશિશો પણ કરી. એટલે લોકોના મનની અંદર અનેક સવાલો ઊભા થયા છે કે શું આ યુદ્ધની શરૂઆત થઈ ચૂકી છે? શું યુદ્ધની કોઈ ઔપચારિક જાહેરાત કરવામાં આવે છે ખરી? આ બધી બાબતોના સવાલો લોકોના મનમાં છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. યુદ્ધ એ બીમારી જેવું હોય છે અને એ ધીમે ધીમે ફેલાય છે અને યુદ્ધની અંદર પણ કેટલાક નિયમો હોય છે, એટલે એ અમુક તબક્કાવાર એની અંદર અમલ કરવામાં આવે. સૌથી પહેલાં જ્યારે પહેલગામની ઘટના બની ત્યારે ભારતે કૂટનીતિક પગલાં લીધા અને એની અંદર પહેલું સ્ટેપ એ લીધું કે પાકિસ્તાન સાથે કેટલીક જે સંધિઓ હતી એ તોડી નાખી. બીજું સ્ટેપ એ લેવાયું કે બંને દેશોએ એકબીજા પર પ્રતિબંધ લગાવ્યા. ભારતે ઇમ્પોર્ટ બંધ કરી દીધું, એર સ્પેસ બંધ કરી દીધું, પાકિસ્તાને પણ એર સ્પેસ બંધ કરી દીધું. એટલે બંને દેશોએ એકબીજા પર પ્રતિબંધના પગલાં લગાવ્યા. એ પછી ત્રીજું સ્ટેપ લેવાયું, સરહદ પર સૈનિકો તૈનાત કરાયા અને ભારતે માત્ર જે હુમલાખોરો હતા એના પર જ ટાર્ગેટ કર્યો અને એમના જે કેમ્પ હતા એની ઉપર નાશ કર્યો. એટલે આને મિલિટરી એક્શન કહેવામાં આવે છે, આને વોર કહેવામાં આવતું નથી. ચોથો જે સ્ટેપ છે એમાં વોર થઈ જાય છે, એમાં વોર કહેવામાં આવે છે. અને સરહદ પર જે લડાઈ ચાલતી હોય, બોર્ડર ઉપર જે લડાઈ ચાલે એ પછી એ લડાઈ બોર્ડર પરથી સીમિત નહીં રહેતા એ પછી એકબીજાના દેશોમાં ફેલાય છે અને કશું પણ પછી થઈ શકે છે. દુશ્મન ગમે ત્યાં હુમલો કરી શકે છે. અને એ પછીનું જે પાંચમું છેલ્લું સ્ટેપ છે એ ન્યુક્લિયર વોરનું સ્ટેપ હોય છે. પરંતુ અત્યારે આની જે સંભાવના છે એ નહીવત જેવી છે. પરંતુ જાણકારોનું કહેવું એમ છે કે અત્યારના બંને દેશોના સમાધાન માટે દુનિયાભરની જે મોટી તાકાતો છે એ સામે આવી રહી છે. પરંતુ પાકિસ્તાન એવો દેશ છે કે જેની ઉપર ભરોસો રાખી શકાય તેમ નથી. હવે સામાન્ય નાગરિકોને કેવી રીતે ખબર પડે કે જંગ શરૂ થઈ ગઈ છે, યુદ્ધ શરૂ થઈ ગયું છે? તો આમાં એવું છે કે ભારતના બંધારણની અંદર યુદ્ધની જાહેરાતની કોઈ સીધી પ્રોસેસ નથી. પરંતુ એમાં જો એવી કોઈ નેશનલ ઇમરજન્સીની જરૂર પડે તો નેશનલ ઇમરજન્સી જાહેર કરવામાં આવે છે અને એની જે સત્તા છે એ રાષ્ટ્રપતિ પાસે છે. અને બંધારણના આર્ટિકલ 352માં નેશનલ ઇમરજન્સીનો નિયમ છે જે યુદ્ધની નજીકનો છે. એટલે નેશનલ ઇમરજન્સી જાહેર થાય તો એમ સમજી શકાય કે હવે યુદ્ધની સંભાવના છે એ વધી ગઈ છે. હવે આની અંદર જ્યારે નેશનલ ઇમરજન્સી જાહેર થાય તો એની અંદર કોણ કોણ સામેલ થાય? તો એમાં રાષ્ટ્રપતિ જે છે એ સેનાના સર્વોચ્ચ કમાન્ડર છે, પરંતુ તેઓ એકલા નિર્ણય નથી લઈ શકતા. એમણે સરકારની સલાહ લેવી પડે અને જો યુદ્ધ શાંતિની કંઈ ઔપચારિક જાહેરાત કરવાની હોય તો એ પ્રધાનમંત્રી અને કેબિનેટની સલાહ ઉપર જ શક્ય બને છે. યુદ્ધનો નિર્ણય પ્રધાનમંત્રીની આગેવાની હેઠળનું કેન્દ્રીય પ્રતિનિધિ મંડળ લે છે, જેમાં રક્ષા મંત્રાલય અને વિદેશ મંત્રાલય પણ સામેલ હોય છે. અને જરૂરિયાત મુજબ સેનાના પ્રમુખો, ગુપ્તચર વિભાગ અને ડિપ્લોમેટ્સની પણ સલાહ લેવામાં આવે છે. હવે આ આખું પ્રોસેસ થાય પછી આને કાગળ ઉપર કેવી રીતે ઉતારવામાં આવે? તો આની અંદર એવું હોય છે કે જો સરકારને એવું લાગે કે હવે સ્થિતિ વણસી ગઈ છે, સ્થિતિ હવે કાબૂમાં નથી રહી, તો બધા ભેગા મળીને રાષ્ટ્રપતિને એક લેખિતની અંદર ભલામણ મોકલે છે
જે હેઠળ રાષ્ટ્રપતિ પછી નેશનલ ઇમરજન્સી લગાવી શકે છે અને 6 મહિના સુધી લગાવી શકવાની રાષ્ટ્રપતિને સત્તા છે. એ પછી જો વચ્ચે સ્થિતિ કાબૂમાં આવી જાય તો એને આ નેશનલ ઇમરજન્સીને પાછી લેવાની સત્તા પણ રાષ્ટ્રપતિ પાસે છે. અત્યાર સુધીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે અથવા આપણા દેશની અંદર જેટલા બી યુદ્ધ થયા એની વાત કરીએ તો ભારત અને પાકિસ્તાન વચ્ચે સૌથી પહેલી લડાઈ કાશ્મીરને લઈને થયેલી હતી અને પાકિસ્તાનના સૈનિકો જમ્મુ કાશ્મીરમાં ઘૂસી આવ્યા હતા. એ વખતે કોઈ પણ જાહેરાત વગર લડાઈ શરૂ થઈ ગઈ હતી અને એટલે યુદ્ધ શરૂ થઈ ગયું હતું. કોઈ પણ જાહેરાત એ વખતે કરવામાં આવી નહોતી. 60ના દાયકામાં પણ આવું જ બનેલું. ચીને ભારત ઉપર અચાનક સૈન્ય આક્રમણ કરી દીધેલું. ભારતે કોઈ પણ જાતની જાહેરાત વગર ચીનનો મુકાબલો કરેલો હતો. 1965માં પણ ભારત પાકિસ્તાન યુદ્ધ વખતે એવું જ બન્યું હતું. કોઈ પણ પ્રકારની જાહેરાત વગર સીધું યુદ્ધ શરૂ થઈ ગયું હતું. 1971માં બાંગ્લાદેશને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધ છેડાયું હતું એ 13 દિવસ સુધી ચાલ્યું હતું, પરંતુ આ યુદ્ધ માટે પણ કોઈ જાહેરાત કરવામાં આવી નહોતી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.